વિદ્યાર્થી મિત્રો મજામાં? આજે આપણે ધોરણ 11 ભૌતિક વિજ્ઞાન ફિઝિક્સ માં પ્રકરણ 3 સૂર્યપથ ગતિ એમાં સરસ બે વ્યાખ્યા લેવાની છે. એને આધારે આપણે ઘણા દાખલાઓ આવતા હોય છે. શું છે? જો ઝડપ અને સરેરાશ ઝડપ તેમજ વેગ અને સરેરાશ વેગ એના વિશે માહિતી લેવાની છે. તો મિત્રો ઝડપ અને સરેરાશ ઝડપ વિશે જ્યારે કોઈ પદાર્થમાં ગતિ હોય, પદાર્થમાં ગતિ હોય ત્યારે, એટલે પદાર્થ ગતિ કરતો હોય, પદાર્થ ગતિમાં હોય ત્યારે, જ્યારે કોઈ પદાર્થ ગતિમાં હોય ત્યારે તેનું સ્થાન સમય સાથે બદલાય છે. પદાર્થ ગતિમાં હોય એટલે તેમનું સ્થાન સમય સાથે બદલાય અને તે કેટલા સમય દર એટલે એકમ સમયમાં એટલે કે ખાસ કરીને 1 સેકન્ડમાં કઈ રીતે બદલાય એના ઉપરથી આપણે ઝડપ મળે. કોઈ પદાર્થ ગતિમાં હોય એટલે સ્વાભાવિક છે કે એનું સ્થાન બદલાય અને આ સ્થાન એકમ સમયમાં ખાસ કરીને 1 સેકન્ડમાં કેટલી ઝડપથી બદલાય એ એની ઝડપ દર્શાવે. તો કઈ રીતે બદલાય છે તેના ઉપર ઝડપ મળે. એના આધારે ઝડપની વ્યાખ્યા આપણે આપવામાં આવી છે. તો મિત્રો પદાર્થે ગતિ દરમિયાન એકમ સમયમાં કાપેલા અંતરને પાથ લેન્થ પથ નંબર અંતર છે, અદિશ રાશિ છે ને ઝડપ કહેવાય. એકમ સમયમાં પદાર્થ જે અંતર કાપે, જો એકમ સમયમાં પદાર્થ એટલે કે 1 સેકન્ડમાં પદાર્થ વધારે અંતર કાપે તો ઝડપ વધારે છે. જો એકમ સમયમાં એટલે કે 1 સેકન્ડમાં પદાર્થ ઓછું અંતર કાપે તો એની ઝડપ ઓછી છે. જેમ કે આપણે કહી શકીએ કે ગતિ કરતી મોટરસાઇકલ હોય, ગતિ કરતી મોટર કાર હોય, સામાન્ય રીતે મોટરસાઇકલ કરતા મોટર કારની ગતિની ઝડપ વધારે હોય છે. એકમ સમયમાં મોટરસાઇકલ ગતિ કરતું હોય તો જે ઝડપ કાપે એના કરતા સામાન્ય રીતે મોટર કાર એકમ સમયમાં વધારે અંતર કાપતી હોય તો મોટરસાઇકલની આગળ મોટર કાર નીકળી જતી હોય છે. આગળ નીકળે એટલે ઓવરટેક કરે એટલે એની ઝડપ આપણા મોટરસાઇકલ કરતા વધારે છે એમ કહેવાય. પદાર્થની ગતિ દરમિયાન એકમ સમયમાં કાપેલા અંતર પથ લંબાઈને ઝડપ કહેવાય. અદિશ રાશિ છે, મૂલ્ય મહત્વનું એકમ મીટર પ્રતિ સેકન્ડ થાય. સરેરાશ ઝડપ પદાર્થ ગતિ દરમિયાન કાપેલું કુલ અંતર એટલે કુલ પથ લંબાઈ. પદાર્થ જે ગતિ કરતો હોય તો એને જે કુલ અંતર કેટલું હોય, કુલ પથ લંબાઈ કેટલી હોય અને એ પથ લંબાઈ કાપવા માટે લાગતા કુલ સમયગાળાના જે ગુણોત્તર છે ને એને પદાર્થની સરેરાશ ઝડપ કહેવાય. એકમ મીટર પ્રતિ સેકન્ડ છે, એ પણ અદિશ રાશિ છે. એ હંમેશા ધન મૂલ્ય હોય કારણ કે અંતર એમાં અંતરનું મહત્વ છે. સરેરાશ ઝડપ એટલે કુલ પથ લંબાઈ ભાગ્યા કુલ સમયગાળો એટલે સરેરાશ ઝડપ. અને ગતિની સરેરાશ જાણવા સરેરાશ ઝડપ શોધવામાં આવે છે. ગતિની સરેરાશ કેવી છે, વધારે છે, ઓછી છે, એના માટે સરેરાશ ઝડપ શોધવામાં આવે. સરેરાશ ઝડપની આપણે વાત કરીએ એ જ રીતે જ્યારે વેગ અને સરેરાશ વેગની તમને વાત કરવામાં આવે તો જ્યારે કોઈ પણ પદાર્થ ગતિમાં હોય ત્યારે તેનું સ્થાન સમય સાથે બદલાય અને કેટલા સમય દર એટલે કે એકમ સમયમાં કેટલું અને કઈ દિશામાં બદલાય, દિશા પણ મહત્વની હોય તે પરથી વેગ મળે. જ્યારે દિશાનું મહત્વ હોય ને ત્યારે વેગ મળે. તો તે સદિશ રાશિ છે, ચોક્કસ દિશામાં એમ છે તો કઈ દિશામાં બદલાય એટલે કે સદિશ રાશિ છે એટલે એના વેગની વ્યાખ્યા કે પદાર્થની ગતિ દરમિયાન એકમ સમયમાં કરેલા સ્થાનાંતર ચોક્કસ દિશામાં કાપેલું અંતર એટલે કે સ્થાનાંતરને વેગ કહેવાય. અને એના આધારે સરેરાશ વેગ. તો પદાર્થ ગતિ કરતો હોય એ દરમિયાન એને જે સ્થાનાંતર થયું હોય અને એ સ્થાનાંતર કરવા માટે લાગેલો કુલ સમય હોય એના ગુણોત્તરને સરેરાશ વેગ કહેવાય. સરેરાશ ઝડપમાં અંતરનું મહત્વ હોય, સરેરાશ વેગમાં સ્થાનાંતરનું મહત્વ હોય. અંતર અદિશ રાશિ છે, સ્થાનાંતર સદિશ રાશિ છે. તો જો પદાર્થ t1 સમય x1 સ્થાને હોય અને t2 સમય x2 સ્થાને હોય તો t2 - t1 એટલે કે ડેલ્ટા t સમયગાળામાં x2 - x1 એટલે કે ડેલ્ટા x સ્થાનાંતર કરેલ હોય તો સરેરાશ વેગ 12v અથવા v બાર હોય તો v બાર બરાબર કરેલું સ્થાનાંતર x2 - x1
રોજિંદા જીવનમાં વાહનોની ગતિ કિલોમીટર પ્રતિ અવર એટલે કલાક એમાં લેવામાં આવે છે. સૂર્યપથ પર ગતિ દરમિયાન દિશા માટે એક બાજુ પ્લસ એક બાજુની દિશા સૂર્યપથ ઉપર પદાર્થ ગતિ કરતો હોય એક પરિમાણમાં એક બાજુની દિશા પ્લસ ની વિરુદ્ધ દિશા માઈનસ ની લેવામાં આવે છે. એક બાજુ પ્લસ ધન અને વિરુદ્ધ બાજુ ઋણ દિશાને લેવામાં આવે સદિશ તરીકે લેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, સરેરાશ વેગનું મૂલ્ય ધન હોય શૂન્ય પણ હોય જે દાખલા સાથે આપણે ભવિષ્યમાં લઈશું. સરેરાશ વેગનું મૂલ્ય તેની સરેરાશ ઝડપ જેટલું હોય કે એનાથી ઓછું હોય. હંમેશા સરેરાશ ઝડપ છે તે સરેરાશ વેગ જેટલી હોય કે એનાથી વધારે હોય. સૂર્યપથ ઉપર જો પદાર્થ ગતિ કરતો હોય તો સામાન્ય સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ સરખા હોય, પણ જો પદાર્થ અનિયમિત ગતિ કરતો હોય વક્રપથ ઉપર ગતિ કરતો હોય તો સરેરાશ ઝડપ છે એના કરતા સરેરાશ વેગ ઓછો હોય એટલે કે સરેરાશ ઝડપ વધારે હોય. અહીંયા નિયમિત ગતિ માટે સરેરાશ વેગ કે કોઈ પણ છોડે વેગ દર્શાવે એટલે નિયમિત કોઈ પદાર્થ નિયમિત ગતિ કરતો હોય તો સરેરાશ વેગ એ વેગ જ કહેવાય. વેગને સરેરાશ વેગ તરીકે લઈ શકાય. જો પદાર્થ સરખા સમયમાં સરખો અંતર કાપતો હોય તો જે સરેરાશ વેગ છે એ તે ક્ષણે વેગ તમે લઈ શકીએ છીએ. તો આ સરસ પ્રશ્ન છે. આના તફાવત સ્વરૂપે આપણે આ વ્યાખ્યાઓ ખાસ મહત્વની છે. વ્યવસ્થિત તૈયાર કરજો. દાખલામાં ઉપયોગી છે. નીટ અને જીમાં ભવિષ્યમાં આ રાશિઓ યાદ રાખીને સમજવી. આને લગતા દાખલા ઘણા આવશે. તો વિદ્યાર્થી મિત્રો, સરસ વ્યવસ્થિત તૈયાર કરી લેજો.